સુરતમાં આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા। પાણીપુરી વિક્રેતાને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે। પાંડેસરાના ગુલશન નગરમાં આ દરોડાની કાર્યવાહી કરવામાં આવી। તપાસમાં સડેલા બટેકા મળી આવ્યા, અખાદ્ય તેલ પણ મળી આવ્યું છે। ગંદકીમાં આ પાણીપુરી બનતી હોવાનું સામે આવ્યું। શહેરમાં 10 જેટલા સ્થળે તપાસ હાથ ધરવામાં આવી। સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય તંત્ર હવે હરકતમાં આવ્યું છે અને સુરતના પાંડેસરા વિસ્તારમાં પાણીપુરી વિક્રેતા દરોડા પાડવામાં આવ્યા છે। જોઈ શકાય છે કે મોટી માત્રામાં પાણીપુરીનો જથ્થો છે તે ઝડપી પાડવામાં આવે છે। સાથે જ અખાદ્ય બટાકા અને સડેલા બટાકા તમને બતાવવા માંગીશ। જોઈ શકાય છે કે આ પ્રમાણેના બટાકાથી પાણીપુરી લોકોને ખવડાવવામાં આવતી હતી। જો આ પ્રકારના બટાકા તમે ખાશો તો નક્કી તમને બીમારી કે રોગ થવાની ભીતિ છતાં જે બીમારી છે તે થઈ શકો છો। જોઈ શકાય છે કે આ પ્રમાણે મોટા પ્રમાણમાં સડેલા ગળેલા બટાકાનો ઉપયોગ કરી અને પાણીપુરી બનાવવામાં આવતી હતી। સુરતના પાંડેસરા વિસ્તારમાં મોટા પ્રમાણમાં આ પ્રમાણે પાણીપુરી વિક્રેતા દરોડા પાડવામાં આવ્યા છે। 6 થી 7 જગ્યા પર આ પ્રમાણેના દ્રશ્યો સામે આવ્યા છે। આરોગ્ય વિભાગની મોટી કાર્યવાહી કહી શકાય। આ પ્રમાણે જોઈ શકાય છે કે અંદર આ મમરા છે અને આ પાણીપુરી છે બેન હાઇજેનિક રાખવામાં આવ્યું છે। કોઈ પણ પ્રકારનું હાઇજેન છે તે મેન્ટેન નથી કરવામાં આવ્યું અને પાણીપુરી વેચાતી હતી। શહેરમાં ઠેર ઠેર આ પ્રકારના પાણીપુરી વિક્રેતા દરોડા પાડવામાં આવ્યા। બેન શું કહેશો, કઈ રીતના આ દરોડા પાડવામાં આવ્યા છે સાહેબ, અને અત્યારે શું મળી આવ્યું છે? અત્યારે ગાંધીનગરમાં જે અત્યારે કેસ ટાઇફોઇડના મળેલા એના અનુસંધાનમાં અમારા નાયબ આરોગ્ય અધિકારી તરફથી મળેલ મેસેજ મુજબ અહીંયા નાગસરનગરની અંદર જે પાણીપુરી બનાવે છે એમનો અખાડિયાનો જે નાશ છે એમનો નાશ કરે છે તથા નિયમ અનુસાર જે પેનલ્ટી ભરવાની છે તે લોકોને પેનલ્ટી પણ કરેલી છે। બિલકુલ, તો જોઈ શકાય છે કે આ પ્રમાણે અખાદ્ય વસ્તુઓ મળી આવી છે। સડેલા ગળેલા બટાકા મળી આવ્યા છે। એટલે સુરત મહાનગરપાલિકા હવે મોડે જાગ્યું છે। જ્યારે ડેપ્યુટી સીએમએ ગાંધીનગરની અંદર બનેલી ઘટના બાદ તમામ પાણી વિક્રેતા તપાસના આદેશ આપ્યા હતા, ત્યારે મહાનગરપાલિકાની ટીમ જાગી છે અને તપાસ હાથ ધરી છે। તપાસમાં પણ ચોંકાવનારા ખુલાસા થયા છે। સડેલા ગળેલા બટાકા, અખાદ્ય તેલ અને પૂરીનો જે કહેવાય કે સડેલી હાલતમાં જથ્થો પણ મળી આવ્યો છે। કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ।